હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આપણી આ ઇઝી મેથ્સ મી ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો. ઓકે, આપણે જોઈ રહ્યા હતા આગળના વિડીયોની અંદર એક ચલ સુરેખ સમીકરણના જે સ્વાધ્યાય નંબર 2.2 જે છે એના દાખલાને આજે આપણે આગળ વધારીએ છીએ. તો દાખલા નંબર 4 છે અહીંયા. ઓકે, x-5/3 ઇઝ ઇક્વલ ટુ x-3/5. ઓકે, અહીંયા 3 છે. ઓકે, આને આપણે સોલ્વ કરીએ તો સૌપ્રથમ સોલ્વ કરવા માટે શું કરવાનું, આની અંદર આપણે લસા લેવાનો હોય છે. ઓકે, અહીંયા 3 અને 5 છે તો 3 અને 5નો લસા લઈએ. 3, 5નો લસા. ઓકે, 3 and 5. ઓકે, 3 પહેલાં ભાગ ચડાવીએ. 3 એકા 3, 5 એઝ ઇટ ઇઝ. ફરીથી 5, 5 એકા 5. લસા મળે છે 3 ગુણ્યા 5 બરાબર 15. ઓકે, તો 15 જે આવ્યા એને અહીંયા આપણે બંને બાજુ 15 ને બંને બાજુ ગુણી લઈશું. ઓકે, 15 x-5/3 ઇઝ ઇક્વલ ટુ 15 x-3/5. 5 તરી 15, x-5 ઇઝ ઇક્વલ ટુ 5 તરી 15 x-3. ઓકે, અહીંયા કૌંસને છૂટો કરી દઈએ. 5x - 25 ઇઝ ઇક્વલ ટુ 3x - 9. ઓકે, 5x 3x આ બાજુ લાવી દઈએ તો 5x - 3x બરાબર -9 + 25. ઓકે, 2x બરાબર અહીંયા આવશે 16. xની વેલ્યુ થશે 16/2 તો x મળશે આપણને 8 દુ 16. ઓકે, થઈ ગયું. અહીંયા હવે આ સ્વાધ્યાય નંબર 2.2 જે છે એના દાખલા નંબર 5 અને 6 એકવાર જોઈ લો. દાખલા નંબર 5 અને આ દાખલા નંબર 6, આ બે જે છે આપણું હોમવર્ક છે મિત્રો. ઓકે, અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. ઓકે, હવે થોડાક આગળ વધીએ. દાખલા નંબર 7, સાદુરૂપ આપી નીચેના સમીકરણો ઉકેલો. ઓકે, અહીંયા સાદુરૂપ જ આપવાનો છે, બિલકુલ કૌંસ એકલો જ છૂટો કરવાનો છે. ઓકે, 3 ને પહેલાં આખા કૌંસ સાથે ગુણાકાર. 3t - 3 તરી 9 બરાબર 5 દુ 10t + 5. ઓકે, 3t - 10t બરાબર 5 + 9. ઓકે, 10 અને 3. ઓકે, -7t બરાબર 9 અને 5 કેટલા થશે 14. તો tની વેલ્યુ મળશે 14/-7 તો tની વેલ્યુ મળશે -2. ઓકે, આ થઈ ગયું સાદુરૂપ. કશું જ કર્યું નથી આમાં. આપણે કૌંસનો આ જે સંખ્યા છે એની કૌંસ સાથે ગુણાકાર કર્યો અને સાદુરૂપ આપ્યું. ઓકે, આગળ જોઈએ દાખલા નંબર 8. રાઈટ, દાખલા નંબર 8માં પણ સાદુરૂપ જ આપવાનું છે. તો 15નો ગુણાકાર પહેલાં કરીએ. 15y - 15 ચોક 60 -2y + 9 દુ 18. ઓકે, + 5y + 6 પંચાન 30 બરાબર 0. બધા જે વાયવાળા પદ છે એને ભેગા કરી લઈએ. 15y - 2y + 5y બરાબર, આ જે અચળ પદ છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ. 60 જે છે એ પ્લસ થઈ જશે, +60 -30. ઓકે, -18. ઓકે, હવે 15 ને 5 20, 20માંથી 2 જાય તો 18. 18y બરાબર 60માંથી 30 જાય તો 30 અને 30માંથી 18 જાય તો 12. ઓકે,
વાયની વેલ્યુ મળશે 12/18. હવે 3ના ઘડિયામાં 12 આવે છે. ઓકે, 3 ચોક 12 અને 3 છંગ 18. 3 3થી છેદ ઉડી જશે. અહીંયા 4 અને 6 બાકી રહેશે. તો વાયની વેલ્યુ મળશે, હજુ પણ છેદ ઉડી શકે છે. 2 દુ 4, 3 દુ 6. ઓકે, અહીંયા આપણને વાયની વેલ્યુ મળી ગઈ 2/3. ઓકે, દાખલા નંબર 7 અને 8 અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. ઓકે, હવે આની અંદર દાખલા નંબર 9 અને 10 જે છે એ આપણે આગળના વિડીયોમાં લાવીશું. ઓકે, તો આજે આપણે શું જોયું? સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 4 અને ત્યારબાદ દાખલા નંબર 7 અને 8. ઓકે, જો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.